સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું આજે તમારી સાથે શેર કરીશ હાઈ પ્રોટીન એવા મગની દાળના ચીલાની રેસીપી. યસ, તો ખૂબ જ સરસ. તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં પણ એટલા જ સરસ છે. એ આપણા ચીલા બનીને રેડી છે. તો એની આખી પ્રોસેસ છે એ કઈ રીતે છે, તો ચાલો મારી સાથે. તો સૌ પ્રથમ છે, અહીં મેં પનીર, ડુંગળી, કેપ્સિકમ, યલો કેપ્સિકમ, આદુ, લસણ અને મરચી છે એ લીધેલા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે, અહીં મેં 4 કલાક પહેલાં છે એ મગની પીળી દાળ અને મગની જે લીલી દાળ છે તેને મેં 1 કપના માપથી, એટલે ટોટલ 2 કપ છે, એને મેં પ્રોપર રીતે વોશ કરી અને પલાળી દીધી છે. ત્યાર પછી આ દાળમાં છે તેનું પાણી આપણે ડ્રેન કરી નાખી છીએ અને 2 કપના માપથી છે એ આપણે એક મિક્સિંગ બાઉલમાં છે એ દાળ એડ કરી દઈ છીએ. ત્યાર પછી આની અંદર છે સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું છે એ સોલ્ટ છે એ આપણે એડ કરી દઈએ છીએ અને હાફ કપ છે એ આપણે છાશ છે એ એડ કરી દઈએ છીએ. તો છાશ બને તો થોડી ખાટી લેવી, જેથી તેની ફર્મેન્ટેશનની પ્રોસેસ છે એ ખૂબ જ સરસ થાય. ત્યાર પછી 4 નંગ લસણની કળી, 1 લીલી મરચી અને આદુના નાના 2 ટુકડા એડ કરી તેને પ્રોપર રીતે છે એ મિક્સ કરી લઈએ છીએ મિક્સરની મદદ વડે. તે જ મિક્સિંગ બાઉલમાં છે ફરીથી આપણું મિક્સર છે એ ખૂબ જ સરસ છે એ મિક્સ થઈ અને તૈયાર છે. ત્યાર પછી હાફ કપ છે એ મેં રવો લીધેલો છે, તેને પણ હું આ સ્ટેજે એડ કરું છું. અને આ રવો છે એ મેં ઉપમાનો રવો લીધેલો છે, તમે પ્લેન રવો પણ લઈ શકો છો અને પ્રોપર રીતે તેને મિક્સ કરી દઈએ છીએ. હવે આ બેટરને આપણે 15 મિનિટ માટે છે એ રેસ્ટ આપી દઈએ છીએ. ત્યાર પછી સ્ટફિંગ બનાવવા માટે ગેસની ફ્લેમ ઓન કરી એક વેસલ લીધેલું છે, તેની અંદર 4 મોટી ચમચી છે એ મેં તેલ એડ કરેલું છે. તેલ ગરમ થાય ત્યાર પછી તેની અંદર 1 ચમચી જીરું, પિંચ ઓફ હિંગ, પિંચ ઓફ હળદર પાવડર એડ કરી દઈએ છીએ. અને અહીં મારી પાસે 2 નંગ સ્લાઇસ કરેલી ડુંગળી છે એ લીધેલી છે, તેને પણ હું આ સ્ટેજે એડ કરી દઉં છું. અને આપણે ચોપિંગ છે એ સ્લાઇસમાં જ કરી છે, જેથી તેનો ક્રંચ છે એઝ ઇટ ઇઝ રહે અને તેને પ્રોપર રીતે છે તેને સોતે કરી લઈ છીએ અને 70% જ કૂક કરી છે, જેથી તેનો ક્રંચ છે એ એઝ ઇટ ઇઝ રહે. ત્યાર પછી 1 કપ છે એ કેપ્સિકમ પણ મેં સ્લાઇસ કરી લીધેલું છે અને અહીં મારી પાસે યલો કેપ્સિકમ અવેલેબલ હતું તો મેં એ પણ એડ કર્યું છે. આમાં તમે તમારી રીતે કોઈ પણ જાતના વેજીસ છે એ એડ કરી શકો છો. ઇવન તમે આમાં ગાજર છે, કોબી છે, તેને પણ તમે આ રીતે સ્લાઇસ કરી અને એડ કરી શકો છો. ત્યાર પછી તેની અંદર સોલ્ટ ટુ ટેસ્ટ આપણે અત્યારે આ સ્ટેજે છે એડ કરી દઈએ છીએ અને પ્રોપર રીતે છે તેને મિક્સ કરી લઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં છે આપણે મગની દાળ અને પનીર લીધેલું છે. તો ડેઇલી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણા બોડીને છે એ 70 ગ્રામ પનીર જે આપણે નીડેડ પ્રોટીનની નીડેડ હોય છે એ હોતી હોય છે. તો 20 ગ્રામ છે એ આપણે આ રેસીપીમાંથી છે એ પ્રોટીન મળતું હોય છે. બિકોઝ આપણે પનીર છે એ પણ પ્રોટીનનો ખૂબ જ સરસ એવો સારો એવો સ્ત્રોત છે. અને સેકન્ડ થિંગ, મગમાં પણ ખૂબ જ સારા પ્રમાણમાં છે એ પ્રોટીન આવેલું હોય છે. તો 20 ગ્રામ પ્રોટીન છે એ આપણે આ રેસીપીમાંથી મળી જતું હોય છે. હવે આ સ્ટેજે આની અંદર છે મેં 1 કપ જેટલું પનીર લીધેલું છે ને તેને પણ આ રીતે પ્રોપર રીતે છે સોતે કરી લઈ છે. તો ફ્રેન્ડ્સ, તમારે આ સ્ટેજે પનીરને ગ્રેટ કરવું હોય તો પણ તમે કરી શકો છો, પણ મને સ્લાઇસમાં છે એ વધારે પસંદ આવતું હોય છે તો મેં એ રીતે રાખેલું છે. ત્યાર પછી 1 ચમચી ચાટ મસાલો અને 1 ચમચી મેગી મસાલો છે મેં એડ કરેલો છે. અને ફ્રેન્ડ્સ, મેગી મસાલાનો સ્વાદ તો મોસ્ટ ઓફ છે એ બધાને ભાવતો જ હોય છે અને એ એડ કર્યા પછી બીજા કોઈ મસાલા વધારે એડ કરવાની જરૂર રહેતી નથી અને તેને પ્રોપર રીતે છે આ રીતે મિક્સ કરી લઈ છે. ત્યાર પછી તેની અંદર છે હું અહીં મારી પાસે તંદૂરી ફ્લેવરનું મેયોનીઝ છે તો મેં એ એડ કરેલું છે. તમે પ્લેન મેયોનીઝ પણ લઈ શકો છો. અને ટમેટો કેચઅપ છે તેને પણ હું સ્લાઇટલી સ્વીટનેસ માટે છે એ એડ કરું છું અને પ્રોપર રીતે આને મિક્સ કરી લઈ છીએ. અને આ રેસીપીને છે આપણે થોડુંક ટેંગી ટેસ્ટ દેવો હતો, જેથી કરીને આપણે તેમાં તંદૂરી મેયોનીઝ અને આપણે કેચઅપ છે એ એડ કરેલો છે. તો તમે જોઈ શકો છો આપણું મિક્સર છે એ રેડી છે. તમે તેને સાઈડ આપી દઈએ અને મીનવાઇલ છે ગેસની ફ્લેમ ઓન કરી એક નોનસ્ટિકની તવીમાં છે આપણું બેટર છે તેના વડે છે આપણે એક ચીલા છે એ ફોર્મમાં ધીરે ધીરે છે આપણે તેને ઉતારતા જઈએ છીએ. તમે જોઈ શકો છો કે આપણું જે ચીલ્લું છે
એ બહુ થીક પણ નહીં રહે અને થીન પણ નહીં રહે. આ રીતે છે તેને સ્પ્રેડ કરી દેવાનો છે. હવે આની ઉપર છે તમે બટર પણ એડ કરી શકો છો. અહીં મેં ઓઇલ જ છે એ ડ્રીઝલ કરેલું છે અને તેને છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર છે આપણે ચીલાને છે થવા દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી છે તમે બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો. ઇવન તમારા કિડ્સને છે તેને પણ તમે લંચ બોક્સમાં આપી શકો છો. અને તમે માનશો નહીં કે આપણે જે પ્લેન ઢોસા કરીએ છીએ તેના કરતાં પણ આપણા ચીલા છે એ ખૂબ જ ક્રિસ્પી તૈયાર થઈ અને આવે છે. હવે આ સ્ટેજે છે તેની ઉપર હું સ્ટફિંગ છે એ એડ કરી દઉં છું અને આપણો ચીલ્લો છે એ ઓલમોસ્ટ છે એ રેડી છે. તમે જોઈ શકો છો એની ક્રિસ્પીનેસ. હવે આ રીતે તેને બંને સાઈડ છે એ ફોલ્ડ કરી દઈએ છીએ અને તેને સર્વ કરી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, જરૂરથી ટ્રાય કરવા જેવી આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે રેસીપી કેવી લાગી. સવારના બ્રેકફાસ્ટમાં છે આપણે ચીલા સર્વ કરતા હોય છે તો તેની સાથે મેં ક્રંચ માટે છે, મંચિંગ માટે મેં ડ્રાયફ્રૂટ્સ લીધેલા છે. ઇવન તમે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને ખૂબ જ સરસ લાગતી હોય છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર